ચાલો આજે બનાવે છે ખાટા ઢોકળા, પણ આજે વિશાલને નથી ખાવાના કારણ કે આજે ભાવું હે ને મારી એને બબાલ કરી નાખી મોટી બધી. બબાલ કાઈ નથી કરી નાખી, એકલા એકલા ખાઈ લીધું એટલે કેવી લાગતી હતી. તે એકલા એકલા ખાઈ એટલે પણ ઢોકળા ખાવતા તારે આથી ડાયટિંગ કરવાનું પછી એટલા બધા મરચા નાખ્યા ને એટલે મને ભાવ્યા ને, અને એમાંય આદુની પેસ્ટ નાખીને એટલે મને સાવ ન ભાવ્યા. બંધ થામ્યો હવે ઉલાડી ગયા હો કેટલા બધાને થાળ્યું ને એકલા એકલા. તો એમને તમે પલાયરું તો મૂળ 3 ગાણવાનું, હજી એક ગાણો અહીંયા પડ્યો, એક ગાણો કુનનો થયો, એક ગાણો આ છે ને હજી એક આવડો હતો અડધો ગાણો જેવો. તો એમાં મેં ખાધા ક્યાં? ભાઈ તો હજી ખાવાનું બાકી છે. ભલે બાકી હોય તો ભલે બાકી હે, ખબર કાંઈ પડતી નથી ને. તમે એને મને આજથી બોલાવતા નહીં. એ કાંઈ નહીં બોલાવું, નહીં બોલાવું. કાયદેસરની કાર્યવાહી જ કરી નાખો. એ એડવોકેટ આ બાજુ વહી આવો તો. હે 2 દી રજા છે, એને લગ્ન છે હમણાં જયેશભાઈની ન્યા, એટલે લગ્નમાં જવાનું છે. તો એ કે ભાઈ એમને આપણે જ્યારે કંઈક કામ હોય આવું કામ હોય ત્યારે જ એને રજા હોય. એમાં ને એમાં હું થાકી ગઈ હું એડવોકેટ વાહે તે ઈ છૂટું નથી કરવા દેતા. અગર તો ટાઈમ થઈ ગયું હોય તમારું કેદું શું. હા નકર એડવોકેટ ઠકવી દે. જ્યારે અમે જાય તો એમ કે 2 દી રજા છે, 2 દી રજા છે. એડવોકેટ બદલાવા જોઈએ. આપણે નવા એડવોકેટ ગોતી આવી ક્યાંક અમદાવાદ. કામ જ એવા હોય. કેમ? જ્યારે હોય ત્યારે કટકા, જ્યારે હોય ત્યારે કટકા. શેના કટકા કરતી? હે શેના કટકા? જિંદગીના. આદુના કટકા કર્યા ને એમાં તે હે ને મને ભાવ્યા નહીં એટલે મેં ન ખાધા. તમારે ખાવું હોય ને તો ખાવાના. અગર હે ને તત્કાલ છોકરી છે ને ત્યાં છે ને મંસૂરિયમ છોકરી નહીં, ચોકડી. તત્કાલ છોકરી. ચોકડી. તમને તો છોકરી સમજે ચોકડી જ બોલી હતી. હા તત્કાલ ચોકડી તમને મંજૂરી. કેમ છોકરી સમજાણું મેં છૂટું કરવાનું કીધું એટલે હું નથી દેવું. છૂટું તો નહીં જ થાય, દે નહીં થાય કાલે નહીં થાય. તો મારે ક્યાં છૂટું જોઈએ છે? તો મારે દેવું નથી. છૂટું કરીને પછી મારે ઓલાને ક્યાં માજમવાળે મૂકવા જવા આવડો એનું લેતી જાય. એ ઈ મને હો ભેગો આવશે ને તમારે મને શું દેવાનું થાય? શું દેવાનું થાય? એલી મની. એ હું એલી મની દેવાની થશે. યસ, એલી મની એટલે એલ મની એવું કંઈક આવે તો ઈ તમારા વકીલને પૂછજો કેટલી દેવાનું થાય. ઈ તમે કમાવો છો કેટલું મહિને? હું નથી કઈ ગમાતો, હું તો રખડું છું. તોય દેવાનું થાય. તમારી જમીન છે ને, હા તમારું મકાન છે ને સુરતમાં, હા પણ આપણા નામે કાંઈ નથી. આપણા નામે બિલ બાકી છે બધા. તમારા મમ્મી પપ્પા કે દાદાના નામે હોય ને એટલે લેડીઝ ને પાછળ છોકરું હોય કે નો હોય એની મની મને મહિને એમાંથી એનો ભાગ નીકળે એટલે મને સમથિંગ 50,000 જેવી તો મળશે જ. એ હો પણ એમ નહીં, મારી માથે કરોડો રૂપિયાનું લેણું હોય તો હે તો તમે એમાં 50,000 દેવા આવીશો? તમારે કરોડ રૂપિયા લેવું હોય તો તમને ટકોઈ છે નહીં. હા પણ એ જ વાત છે, લેવા હવ આવે દેવા કોઈ નથી આવતું. તો એક કામ કરો, પ્રયાગરાજમાં અત્યારે મેડો છે અહીંયા ક્યાં જો મેડો એ મેડો આ કસોરો હાલશે. મેડો નહીં એવું છે કુંભ મેળો છે. શું હા કહેવાય? કુંભ મેળો. હા તો આ કસોરો હાલશે. આ લઈને ઉભા રહી જાય તો લાગે નામ બે દે દઉં, ચાંદલાની ડીશ ફેંકી દઉં, ઉભા જો કોતી ના હળદર તો પલારી જ દે થોડી. આ થોઈ દો. તને સારું ભાવે તું વઈ જન ને. ઓલી કેવી મોનાલિસા કેવી? મોનાલિસા. મારે કોઈનું નામ નથી લેવું અને તમે વયા જાવ અને મને હે ને તમે રોકડા રૂપિયા 50,000 મહિને દઈ દેજો. મોનાલિસાની ઘોડે ફેમસ થઈ જાય તું ઈ તે. મારે એકે લીસા ફીસા નથી મળતું. કેટલું પાણી બગાડશો પણ તું હાથ ધોવા માટે? કેટલી વાર તો હાથ ધો આખો દીમાં. 50 વાર નકરું પાણી જ બગાડવું. બગાડવું હે મારું હે. તો ચાલો આવી જાવ મિત્રો ઢોકળા ખાવા. ઢોકળા ઉપર જઈને રાવે. નથી ખાવાની. તમારે નથી ખાવાનું, મારે નથી ખાવાનું. ખાવા જ નો તો ખાવા જેઈ બીજી આજ નો ખાઓ નહીં મેં ખાऊंगी नहीं खाने दूंगी. નહીં મેં ખાતા હું, નહીં મેં ખાને દેતા હું. જો મને કઈ નહીં.